પછી 2013, 2016, 2019, 2023 લાય જે શાળાઓ અંતર્ગત આવતી હોય છે ટ્રાયબલ બાળકોની સંખ્યા વધારે હોય એ શાળાની અંદર તેની કામગીરી વધારવામાં આવે એટલે હારા એ જે યોજના છે અત્યારે સક્સેસ છે તેના પર અત્યારે હજુ પણ રિઝલ્ટ ચાલી રહ્યું છે. સાથે સાથે આપણે જે શાળાની અંદર દૂધ સંજીવની નથી ચાલતી તે શાળાની મુલાકાત પણ આપણે અત્યારે લઈ ગયા છે. તો એની સાથે આપણે જે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના ચાલે છે ગવર્મેન્ટ તરફથી છે એની જે કામગીરી છે જે સફાઈની કામગીરી છે એની જે આદર્શો છે જે તમે જમો છો એ જમવાનું જે બને છે એની સ્વચ્છતા કેટલી છે એની સફાઈ કેટલી રાખવામાં આવે છે બરાબર એનું એક રિસર્ચ ચાલી રહ્યું છે. તો આપણે મોટાભાગની શાળાઓ કે પંચમહાલ જિલ્લાની 534 શાળાની મુલાકાત કરીશું. મારા જેવા બીજા 20 રિસર્ચર છે જે દર સ્કૂલની અંદર જઈ અને માહિતી એકઠી કરશે. જેની સાથે અમે જે પ્રિન્સિપાલ મેડમ કે સર હોય છે એમની પાસે ઇન્ફોર્મેશન લઈએ છીએ, જે સંચાલક હોય છે, જે રસોઈ બનાવનાર ગ્રુપ હોય છે એમની પાસે ઇન્ફોર્મેશન લઈએ છીએ. એમની આદત જે રોજબરોજની આદતો હોય છે એ કઈ રીતની છે જે અમે રિસર્ચ કરીને આગળ એ લોકો આપણું એનાલિસિસ કરે, એના પછી આખો રિપોર્ટ તૈયાર કરશે, એના પછી તારણ કાઢશે, એના પછી અમલમાં મૂકશે. તમે આપણી સ્કૂલોની અંદર આ રીતનો એક સર્વે કર્યો એની અંદર અમને આ વસ્તુ જોવા મળી છે. તો એના પછી કંઈક આગળ સુધારા કરવા હોય, આગળ ઇન્ફોર્મેશન મોકલવી હોય તો આ ઇન્ફોર્મેશનથી માહિતી આગળ જઈ શકે. ઓકે, ધન્યવાદ.